તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરના ખાડિયા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। જમાલપુર ખાડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવેદનથી રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે। ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે। વધુમાં ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કેટલાક તત્વો ઇલેક્શન ટુરિઝમ શરૂ કરે છે, પરંતુ ખાડિયાની એકતા અખંડ છે અને તેની ખંડિત થવા દઈશું નહીં। તેમણે વધુમાં કહ્યું કે ચારધામ યાત્રા કરતા વધારે મહત્વ કેટલાક લોકો માટે ખાડિયાને ખંડિત કરવાનું છે, પરંતુ 1972 થી 2026 સુધી અહીં ભાજપ જીતતું આવ્યું છે। સાથે જ તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી છે કે 2026ની ચૂંટણીમાં એકતા જાળવી રાખવાની છે અને ખાડિયાની ઓળખ અને અખંડિતતાને સુરક્ષિત રાખવાની છે। આ નિવેદનને લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને ટિપ્પણીના કારણે વિવાદ ઊભો થવાની પણ શક્યતાઓ છે તે હાલ વ્યક્ત થઈ રહી છે। પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે અને તેમાં પાકિસ્તાનનો ઉલ્લેખ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો છે। તો આપણી સાથે કોંગ્રેસના નેતા સંજયભાઈ નાયક જોડાઈ ચૂક્યા છે। સંજયભાઈ, ભાજપનો પ્રચાર છે તે અમદાવાદમાં થઈ રહ્યો છે ને ઉલ્લેખ પાકિસ્તાનનો, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? પહેલા તો આપણે વાત કીધું, ખાડિયા એ અમદાવાદનું હૃદય છે અને આઝાદીની લડતનું કેન્દ્ર છે। મારા ભૂતપૂર્વ ધારાસભ્યને કહેવાનું હોય કેટલાય નવયુવાનનું અહીંયા લોહી રેડાયેલું છે અને આપણે આઝાદીના તે લોકો શહીદ થયા છે। પાકિસ્તાન સાથે સરખાવીને તે લોકો ખાડિયાનું અપમાન કરી રહ્યા છે। ભાજપના નેતાને ખાડિયાની જનતા એક અગાઉ પણ પાઠ ભણાવેલો છે અને ફરીથી પાઠ ભણાવશે એવું અમને લાગે છે। જી બિલકુલ। સંજયભાઈ, અત્યારે નિવેદનબાજી તો સૌ કોઈ કરતા હોય છે, પરંતુ આ પ્રકારની નિવેદનબાજી કેટલા અંશે યોગ્ય ગણો છો આપ? હું તમને વાત કરું તો જ્યારે ઇલેક્શન આવે ત્યારે રામ મંદિરની વાતો આવે, ત્યાં પછી પાકિસ્તાનની વાતો આવે અને અંદર લડાઈને રાજ કરવાની ભાજપની આ જૂની પેઢી ફરીથી કામમાં લેવાની વાત કરી રહ્યા છે ભૂષણભાઈ। જી બિલકુલ। સંજયભાઈ, અત્યારે તેઓએ કહ્યું છે કે અનેક લોકો છે તે ટુરિઝમ અહીં કરે છે, ચૂંટણી ટુરિઝમ, એટલે કે ચૂંટણી ટાણે આવે છે ને બાદમાં દેખાતા પણ નથી, એવો આક્ષેપ કોંગ્રેસ પર તેઓએ કર્યો છે। વાત કરીએ તો તમે રહેતા હો બીજેપી ઇલેક્શન લડી શકો છો, એવું કશું નથી। આપણા માનનીય મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, એ ક્યાં રહેતા હતા અને ક્યાં ઇલેક્શન લડતા હતા? એનું કે કોઈ પૂછતું નથી। એ વારાણસીમાંથી બી ઇલેક્શન લડે છે, ગાંધીનગરમાંથી બી લડી શકે છે, ગમે ત્યાંથી લડી શકે, એ ભારતનો નાગરિક છે। હવે એમને એવું લાગે છે કે એમને ટિકિટ મળવાની નથી એવું એમને લાગી રહ્યું છે એમના પરિવારમાંથી। જી બિલકુલ। સંજયભાઈ, આ સમગ્ર જે નિવેદન છે તેનાથી ચૂંટણી ટાણે કેટલો પ્રભાવ જનતા પર પડતો હોય છે? કારણ કે જનતાના મનમાં અલગ જ ખોફ ઉભો થાય છે આ નિવેદનથી। સાહેબ, હવે જનતા આ લોકોને જાણી ગઈ છે। ચૂંટણી ટાણે મોંઘવારીને બાજુમાં મૂકી અને આ લોકો બાલિશ નિવેદનો આપવા માંડ્યા છે પાકિસ્તાનના અને જેમ તેમ બોલીને। અરે ભાઈ, તમે જે છે રોડ રસ્તાની વાત કરો, પેટ્રોલના ભાવ વધારાની વાત કરો, ગેસના સિલિન્ડર મળતા નથી એની વાત કરો। સંજયભાઈ, ભૂષણ ભટ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં ભાજપને કોઈ હરાવી શકવાનું નથી, તો ખાડિયાની સ્થિતિ અત્યારે શું છે ભાજપના શાસનમાં? એ કેવી રીતે હારે છે? બરાબર જીત હતી એ પણ એમણે ગુમાવી દીધી। બિલકુલ। સંજયભાઈ, એવું એ કીધું છે કે કોંગ્રેસની તાકાત નથી કે ત્યાં હરવી શકશે। આપને શું લાગે છે કે આ વખતે કેવો જંગ જામવાનો? સાહેબ, ગઈ વખતે આપણે જોયું હશે અમારા ઉમેદવાર ફક્ત 1800 વોટથી હાર્યા હતા અને આખું મિનિસ્ટરી કામે લાગ્યું હતું। ગુજરાતનું આખું મિનિસ્ટરી કામે લગાડ્યું હતું। શામ દામ દંડ ભેદથી એ લોકોએ દૌડ દબાવવાની કોશિશ કરી પણ જનતા જાગી ગઈ હતી અને એ લોકોને જડબાતો જવાબ આપવામાં થોડી અમારાથી કચાશ રહી ગઈ કે અમે કબૂલ લઈએ છીએ। જી બિલકુલ। સંજયભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।